નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ઓફિશિયલ પેન્શન ટેબલ અને 8મા પગાર પંચ સાથે જોડાયેલી મહત્વની માહિતી વિશે। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો અને જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ સાચી અને વિશ્વસનીય માહિતી માટે પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, જેમ કે તમને ખબર છે કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે અને ત્યારથી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના સુધારેલા પગાર અને પેન્શનને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને એક મોટો પ્રશ્ન સૌના મનમાં છે કે હવે પગાર અને પેન્શન કેટલું વધશે અને કયા આધાર પર આ વધારો નક્કી થશે। તો મિત્રો, આ તમામ બાબતોનો આધાર મુખ્યત્વે એક જ મહત્વના પરિબળ પર છે, જેને આપણે કહીએ છીએ ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક પેનલ બનાવવામાં આવી છે, જે ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ સ્વરૂપ આપશે અને ત્યારબાદ તેની ભલામણો કેન્દ્ર સરકારને સોંપશે। સરકાર જ્યારે આ ભલામણોને મંજૂરી આપશે ત્યારબાદ ગ્રુપ એ, બી, સી અને ડીના તમામ કર્મચારીઓ માટે સુધારેલું પગાર માળખું લાગુ થશે અને સાથે સાથે પેન્શનમાં પણ નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે। હવે મિત્રો, સરળ ભાષામાં સમજીએ કે આ ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જેના આધારે વર્તમાન મૂળ પગારને ગુણવામાં આવે છે અને નવો મૂળ પગાર નક્કી થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો। તેના કારણે 6ઠ્ઠા પગાર પંચમાં જે 7,440 રૂપિયા મૂળ પગાર હતો તે વધીને સીધો 18,000 રૂપિયા થયો હતો। એટલે મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારે પગાર અને પેન્શનનો વધારો એટલો વધારે થવાનો છે। તો મિત્રો, નિષ્ણાંતોના અહેવાલો મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.9થી વધીને 2.5 વચ્ચે હોઈ શકે છે। કેટલાક નિષ્ણાંતો માને છે કે તે 2.15ની આસપાસ હોઈ શકે છે, જ્યારે કેટલાક એવું પણ માને છે કે જો સરકાર 7મા પગાર પંચ જેવો 2.57 ફિટમેન્ટ ફેક્ટર ફરીથી અપનાવે તો કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળી શકે છે। જો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરવામાં આવે તો લેવલ 1ના કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર 18,000 રૂપિયા વધીને આશરે 38,700 રૂપિયા થઈ શકે છે। લેવલ 10ના અધિકારીઓ માટે 56,100 રૂપિયાનો મૂળ પગાર વધીને લગભગ 1,20,000 રૂપિયા સુધી જઈ શકે છે, જ્યારે લેવલ 18ના વરિષ્ઠ અધિકારીઓ માટે 2,50,000 રૂપિયાનો મૂળ પગાર વધારીને આશરે 5,37,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। હવે મિત્રો, જો વધુ ઊંચો ફિટમેન્ટ ફેક્ટર જેમ કે 2.86 લાગુ કરવામાં આવે તો લેવલ 1નો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને સીધો 51,480 રૂપિયા થઈ શકે છે। લેવલ 10 માટે 56,100 રૂપિયાનો મૂળ પગાર લગભગ 1,60,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે લેવલ 18 માટે પગાર 7 લાખ રૂપિયાથી પણ વધુ વધી શકે છે। એટલે મિત્રો, આ સ્થિતિમાં પગાર અને પેન્શન બંનેમાં ઐતિહાસિક વધારો જોવા મળી શકે છે। જો કમિશન ફરીથી 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો વિકલ્પ પસંદ કરે તો લેવલ 1નો મૂળ પગાર 18,000થી વધીને આશરે 46,260 રૂપિયા, લેવલ 10નો મૂળ પગાર લગભગ 1,44,000 રૂપિયા અને લેવલ 18નો મૂળ પગાર લગભગ 6,42,500 રૂપિયા થઈ શકે છે। આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે 8મો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે। મિત્રો, અંતમાં એટલું જ કહેવું છે કે આ તમામ વધારો અને પેન્શન ટેબલનો અંતિમ નિર્ણય 8મા પગાર પંચની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર આધાર રાખશે, પરંતુ આશા રાખી શકાય કે આવનારા સમયમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા અને રાહતભર્યા સમાચાર આવશે। મિત્રો, આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પેન્શનર સાથીઓ સાથે જરૂરથી શેર કરજો। મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।